મજા નહીં, આનંદ કરવાનો. મજા તો ક્યારેક કલાક, 2 કલાક, 6 કલાક, 5 કલાક તો દિવસમાં જતી રહેશે, કારણ કે એક ક્ષણ માત્રની ખુશી છે. પણ આનંદ છે ને આખું જીવન રહેશે. મને તમને સંસારમાં રહ્યા પછી સંસાર જે આપે છે ને એ મજા છે. હવે કદાચ કોઈને પ્રશ્ન થાય કે મજા કેમ, સંસાર મજા જ કેમ આપે છે, આનંદ આપે જ છે ને. સવારમાં ઉઠ્યા, બપોરનો સમય થયો, ભોજન કર્યું, ભૂખ બરાબર લાગી હતી, ભોજન કર્યું, ભોજન કર્યા પછી શું થયું? મજા આવી ગઈ. કારણ કે જે સંસારમાં જે મજા કરીએ છીએ મજા એટલા માટે છે કે ઈ કર્યા પછી જે મજા એટલા માટે આવે, આનંદ હોય ને તો રોકાઈ જાય. ભૂખ લાગે, જમી લીધું, પેટ ભરાઈ ગયું, એ આનંદ નથી. શું કામ? ફરીને પાછી હાજે ભૂખ લાગે છે, લાગે છે ને. જો આનંદ હોત તો આનંદ એક જ વાર મળે, એ મળ્યા પછી એ વારી ઘડી એને જ વસ્તુ યાદ આવે. 7 દિવસ કથામાં હું તમે આવ્યા, 7 દિવસ આપણાને મજા આવશે નહીં, આનંદ આવશે. આ 7 દિવસ તમે ક્યારેય નહીં ભૂલો. શું કામ? કોઈ પિકનિક ઉપર ગયા હોઈએ, કોઈ સારા પરિવાર અને કુટુંબને લઈને પિકનિક ઉપર ગયા હોઈએ ને તો કદાચ એકાદ વાર યાદ આવે, પણ કથામાં ક્યાંક ગયા હોઈએ, તીર્થ સ્થળમાં ગયા હોય તો એ યાદ તો આવશે, પણ સાથે સાથે એની યાદોમાં આનંદ આવશે. એને યાદ કરશું ને તો આનંદ આવશે મનમાં. આ ઘણા બધા આમાં હતા, રામેશ્વર આવ્યા હતા, એમને હજી પૂછો કેવો આનંદ આવ્યો હતો. એ તમને જ્યારે જ્યારે વસ્તુ તમને યાદ આવે ને ત્યારે તમારા મુખ ઉપર ખુશી, આનંદ હોય, એક હાસ્ય આવી જાય, નાનું સ્મિત આવી જાય. પણ જેમ જમ્યા પછી સંસારનો કોઈ પણ વસ્તુનો જે મજા છે, જેનો ભોગ કરીએ છીએ એની અંદર મજા જ છે, આનંદ નથી આવતો ક્યાંય. તમે કોઈ પણ જમવાથી લઈ અને સુવા સુધીની કોઈ વ્યક્તિ આપણે ઘરમાં રહીને વિચારીએ કે સારું એસી છે ઘરમાં, સારો બેડ છે, સરસ જમી લીધું છે, બપોરે સૂઈ જઈએ. સૂઈએ એટલે આપણને મજા આવે. કેમ મજા આવે? સૂઈને ઉઠો એટલે એમ થાય કે બહુ મસ્ત ઊંઘ આવી ગઈ, પણ ફરીને પાછા રાત્રે 10-11 વાગે એટલે પાછી ઊંઘ આવે ને. એમ થાય કે બપોર ઊંઘી લીધું, આનંદ આવી ગયો, હવે નથી ઊંઘ. થાય કોઈ દિવસ? નથી થતું. શું કામ? કારણ કે એ મજા છે, એને આપણે ભોગવીએ છીએ, એને આપણે માણતા નથી. અને જે વસ્તુ સંસારમાં માણીએ છીએ એને ભોગવીએ છીએ, એ બે તફાવત છે. જેને માણીએ ને એને બીજી વાર માણવાનું મન ના થાય, પણ ભોગવીએ ને તો ફરીને પાછું એને ભોગવવાનું મન થાય. જેમ જમ્યા પછી 4 કલાક પછી પાછી ભૂખ લાગે, જેમ પાણી પીધા પછી અડધો કલાક પછી પાછું પાણી પીવાનું મન થાય, તો એ મજા જ કરાવી શકે. એ ભોગ છે આપણી માટે. શરીરના સુખ માટે આપણે પાણી અને ભોજન કરીએ છીએ, એમાં બે તફાવત છે. કોઈ જીવવા માટે ખાતું હોય અને કોઈ ખાવા માટે જ જીવતું હોય. સંસારનો ભોગ છે ને એ માણવા માટે છે. મને તમને કે જ્યાં સુધી એ ભોગને આપણે માણશું નહીં ને ત્યાં સુધી આપણાને માત્ર ને માત્ર એ ભોગ જ લાગશે. ઘણા બધા હોય જમે પણ કંટ્રોલમાં બહુ, અને ઘણા બધા હવે ખાતર પાડવા જ આવે. આજ મળ્યું છે કાલ મળશે. ઉઠે ને તોય પૂછે કેટલા વાગે જમવાનું છે, હુવે તોય કે કેટલા વાગે મળશે સવારે. એટલે સંસારમાં આવ્યા પછી માત્ર ને માત્ર શરીરને ચલાવવા માટે, જીવવા માટે ખાવું જોઈએ, ખાવા માટે જ ના જીવવું જોઈએ.